સોરી થંભ તો જો હવે અહીંયા જગ્યા ઉપર આવીને શીખી લઈએ આપણે સ્ટ્રીટ વન ઓફ ધ બિઝીએસ્ટ સ્ટ્રીટ ઓફ લંડન છે. પ્રભાત, શુભ સવાર, સ્વાગત છે તમારું નવા વિડીયો ની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તૈયાર થઈ ગયા છીએ. આજે નથી જોબ, નથી યુની, ઘરે જ છીએ. મસ્ત સની વેધર છે. હું ને કવનભાઈ જવાના છીએ બહાર. બરોબર, પ્લાન કર્યો છે સેન્ટ્રલ લંડન જવાનો, ફોટા પડાવવાનો. આમ જો બોસ, વેધર જોઈને તો તમને એમ જ થાય કે યાર આજે તો અહીંયા બહાર ગાડલું નાખીને સુઈ જવું હોય. બરોબર, ખતરનાક વેધર છે બોસ. હું તો તૈયાર થઈ ગયો છું, ફ્રેશ. હમણાં ચા પીશ, ચા પીને નીકળી જાય ઘરની બહાર. બરોબર, નાસ્તો કરું તો એ કિચનમાં કોણ છે? કવનભાઈ. એટલે કવનભાઈ તો એ નથી. પેલા ભાઈ ભગવાનના દર્શન કરો. જય માતાજી, હર હર મહાદેવ. કિચનમાં હવે ચા બનાવી લઈએ. લા ભાઈ ચા બા રેડી થઈ ગઈ છે. મારી ખુરચી પણ રેડી છે ઓલી બાજુ. અને આમ ગોના એન્જોય ધ ફૂલ કપ ઓફ ટી. છેલ્લા 7-8 દિવસથી તડકો હોય એટલે બહાર જ ખુરચી નાખીને ચા પીવું. મસ્ત મજા આવે. હવારમાં વિટામિન ડી મળે અને મજા આવી જાય. ચલો, અત્યારે વાગ્યા છે 11:30. ફટાફટ આ નાસ્તો બાસ્તો પતાવીને નીકળીએ એટલે 1-1.5 વાગે ત્યાં પહોંચી જઈએ જગ્યા. ફૂલ કવનભાઈ રેડી થાય છે. જઈએ છે વેસ્ટ મિનિસ્ટર એબી એક વિડીયો બનાવવા, સ્પેશિયલ એક વિડીયો બનાવવા જઈએ છે. સ્પેશિયલ ટોપી પહેરી મસ્ત લાગશે. ભાઈ ભાઈઓ તથા બહેનો કમેન્ટ કરી દેજો. મારો નાનો ભાઈ લાગે છે કમેન્ટ ની અંદર. ખબર કમનિયા લે ભાઈ, ન્યૂ શૂઝ લાવ્યા છીએ, લગાવી દીધા છે મસ્ત. ફૂલ રેડી. કમનભાઈ રેડી? રેડી, ઓલવેઝ રેડી. જવાનું છે ભાઈ લંડન બિગ બેન. શું વાત કરો? લેટ્સ ગો બ્રો. શું વાત કરો? આવ પેટી પેક કાઢ્યા જો બોસ. આજે ચશ્મા વશ્મે પાકે કોળે રેબેનો વાળા ચશ્મા પહેરી રેન્જ રોવર કાર રૂડી. હકીકત રેબેને ભાઈ, હકીકતમાં ખોટું ને. બાપના બોલે આપણા બોલે આવશે ભઈલા, પણ આ તો બાપના બોલે છે. સમજ્યા? સમજાવ મસ્ત ફૂલ ટન રેડી થઈ ગયા છે. બે ઉદય અને આશુતોષ બે જોબે ગયા છે એટલે એના ભાગમાં આજે નથી. બરોબર, કાંઈ વાંધો નહીં. ખાલી બે જ દેખાય. સમજો, વન ઓફ ધ બેસ્ટ બ્લોગ બનાવ્યા મસ્ત વેસ્ટમિનિસ્ટર જઈને. બર્તન તેલ ખતરનાક લાગે બોસ. લે ભાઈ સિસ્ટમ ભાઈ જોઈ લે ભાઈ. હું રેન્જ રોવર હે કાંઈ નહીં. બ્લેક लिखे अरे फेवरेट पिंक पिंक बली है सिद्धू मूसेवाला नाम चुनेदा. ચલો ભાઈ મળીએ, ટ્રેન સ્ટેશન જઈએ છે અત્યારે. બાય. જય શ્રી રામ મહાદેવ. હે નીચે બેઠેલો એ એડિટ કરી એટલે તો લીધો મેં. એટલે અમે અડધા વિડિયો માં આવીએ કાકા. પ્રભુ મહાદેવ મહાદેવ ભાઈ મળી ગયા છે અમારા. આ અમારી દુકાન પેલા જો આપણે કેમ સોસાયટી ની બહાર હોય આપણે પાન નો ગલ્લો હાલતો હોય, આપણા યશભાઈ ની દુકાન એ અંદર તમારે જી કરવું કરી લેવાનું મફતમાં. મતલબ પૈસા દઈ દેવાના છેલ્લે, પણ તમને એમ થાય ને કે આ પડીકો લેવું છે લઈ લેવાનું. સમજ્યા? લંડન માં એવો તમ તારે વેપાર હાલે જો ભાઈ, કાયદેસર. એ બિયર તમારા ભાવમાં જ રહેશે. ભાવ ટુ ભાવમાં વસ્તુ મળશે. અમારા જેવાનું નામ દેશો તો ડિસ્કાઉન્ટ થી મળશે. હા, કવાન દરજીનું નામ આપશો તો આ ભલે 1.20 ની હશે, હું તમને 2 પાઉન્ડ ની આપીશ. ટેન્શન નહીં લેવાનું. પણ ભાઈ આ જે વસ્તુ બોલે છે ને કદી પ્રમોશન નહીં કરવાનું. બરોબર, આ વસ્તુ બહુ ખોટી છે. કોઈ દી પીવાનું નહીં, કોઈ દી કરવાનું નહીં. બરોબર, આ વસ્તુ એવી છે, લત લાગી ગઈ ને, લત લાગી ગઈ તો કોઈ દી છૂટતી નથી. ઘરો બરો બધા તૂટી જાય. હા, એ ભાઈલો સાચું બોલ્યો. બરોબર, ખોટી વાત નથી. મજાક સાઈડમાં. હે અમે તો આખા સીધા જ છે. એક્ઝેક્ટલી. સિગરેટ ના દારૂ કશું જ નહીં. બરોબર, એ બાબતથી અમે આગળ છે. આ બધી વસ્તુ છે ને મજાક થી અલગ વસ્તુ છે ભાઈ. નહીં પીવાનું નહીં એટલે નહીં, કોઈ દી નહીં. સિરિયસલી બોલું. આપણે તો છે ફૂડી ભાઈ. ખાઓ પીઓ મોજ કરો, લહેર કરો બસ. ભગવાન ની દયા, માતાજી ની દયા. મહાદેવ ભાઈ મહાદેવ. ભગવાન ખુશ રાખે તમને. હે વેસ્ટમિનિસ્ટર એ બી જઈએ પહેલા. તમારે આવું છે? હા યાર, મારે એકવાર રજા લેવી છે. હેડો ને પછી હું રજા લઉં ને એ દિવસ તમને ફોન કરું. કમાઈ લેવાય લંડન માં આવીને તો પછી રજા કોઈ દી રાખો. કોક દી કામ હારા કપડા પહેરીને બહાર નીકળો. અમે તો બીમાર હતા એટલે રજા. બીમાર હું હવે કહી દેવાનું. આમ જો બીમાર નહીં, પબજી રમવા રજા લીધી ત્યાં તું બોલે. ના એ 2 દિવસ થી બીમાર હતો ને. મસ્ત દરવાજા બંધ.
દરવાજા બંધ હોય તો કા ફરક ક્યાં પડે આપને પેલા જઈએ હવે મહારા માણસો છીએ લુખ્ખા માણસો થોડા કે જે બતાવવાનું ન હોય ભાગીને વેવું પડ્યું 1 મિનિટમાં બાકી હતી પહોંચી ગયા પેપર વાંચવાનો પેપર હોય તમે વાંચો છો કે નહીં વાંચવાનું ઇન્ફોર્મેશન આટું લે આ ભાઈ પેપર ઇન્ડિયામાં પૈસા દઈને લેવાનું અહીંયા મફતમાં મળે રખડતા હોય નીચે લ્યો વેધર જોવો તમે ખાલી કદે વાંધો નહીં આ જોવો તમે આ છે લંડન આઈ બહુ સમય પછી ભાઈ આ જગ્યા ઉપર આવ્યો છું આ જગ્યા ઉપર હું કામ કરતો બહુ સમય પહેલાં બરાબર વહાકા કરી નથી એક મેક્સિકન રેસ્ટોરન્ટ અત્યારે વેસ્ટમિન્સ્ટર એ બી જવાનું છે ફોટા પડાવવા હતું બરાબર આ રોડેથી 7 મિનિટનો વોક છે તો કવનભાઈ ઘરે વાત કરે છે ભાઈ સાહેબ વ્યૂ જોવો તમે ખાલી મજા જ આવ્યા રાખ્યો આ સમર આવ્યું છે એટલે આ એરિયા આખો ફૂલ હશે લોડેડ માણસોથી માણસ જો પૂતળું નથી થંભ તો જો આખો લંડન આના આધાર ઉપર ઊભો છે જો દેખાય આવા સ્તંભના કારણે ઊભો છે જો આ બધા દેખાય હે આ એરિયા ઉપર તમે સ્કૂટર ના લઈ જઈ શકો સાયકલ ના ચલાવી શકો આ એરિયા ઉપર ખાલી તમારે ચાલવાનું જ રહેશે છે આ બરોબર જે થેમ્સ નદીની ટૂણા ઉપર જાય છે ચાલીને જ જવું પડે તમારે પાસે બીજો કઈ ઓપ્શન ના હોય બે બ્લોગ ઉતરે છે છપરી કેમ છે બસ મજામાં ભાઈ જો લંડન આવ્યા હતા અમે ક્યાં આવ્યા હતા લંડન આય ચાલો આગળ દૂર જઈએ બેઠા 10-15 મિનિટ આ બધી લોકલ સ્ટોર છે જો અહીંયા તમને બધું મળી જાય ખાવા પીવાનું આઈસ્ક્રીમ હાલે છે બાકી તો ભાઈ આઈસ્ક્રીમ મળે દુકાન બંધ કરવી પડે બરોબર અત્યારે મારે છે ને ફોટો પડાવવો છે વેસ્ટમિન્સ્ટર એબી પાસેથી તો અત્યારે ત્યાં જઈએ લાઈન તો જો તમે લંડન એમાં બેસવા હાટું ઓય સોરી માસ યાર ભટકાઈ ગયો તો ભાઈ એટલો ફરક પડે બીજો બિચારી કાંઈ બોલી નહીં દાંત કાઢીને હેલી ગઈ ઇન્ડિયામાં હોય તો ફડાકો પડી ગયો હે જોઈને હાલ ને ખબર નથી પડતી બિચારી આઈસ્ક્રીમ ખાતી હતી ભટકાણો એને કાંઈ થયું નહીં તો એ છતાં કેવી આરામ પ્રેમથી વહી ગઈ એમ હોવું જોઈએ પછી હવે અહીંયા જગ્યા ઉપર આવીને જ શીખી લઈએ આપણે શું જો તમે જ્યાં મળે ને મંડપ બેહી જ ગયા છે આડા હાય આઇકોનિક વ્યૂ હરખીતના જોઈને આંખો નથી ખુલતી પણ બહુ મસ્ત એરિયા ખતરનાક એરિયા ગાઈસ પહોંચી ગયા છીએ અહીંયા વેસ્ટમિન્સ્ટર એબી અહીંયા છે લંડન આઈ આ છે કવનભાઈ જો ભાઈ લંડનની જૂની બસો રેર જોવા મળે રેર ઇન ધ સેન્સ ફરતી હોય પણ આ થોડીક વધારે જૂની છે જૂનું આખું સિટી છે બરોબર અહીંયા મસ્ત લોકેશન હે અહીંયા જોઈ શકો છો તમે બહુ બધા ભૂરિયા વાટા મારે છે અહીંયા ભૂરિયાઓને કઈ ઘરે વયા જાવ કયો સાયકલ વાળો આવા દે પેલા એની જેવા 10 જોયા એક ક્વેશ્ચન છે હોનાનું છે તારું છે આ હોનાનું હશે મારા અંદાજ પ્રમાણે ભલે ને પડતો હોય આ કોકના તાળા છે ભાઈ ચાવી ક્યાં છે આની બહુ બધા તાળા છે ભાઈ એન્જલ અલા એ દુનિયા ક્યાં જાય છે ભાઈ હું કે છો ક્યાં પડ્યો છે એ હોય ફાઇન આવે તો પ્રોબ્લેમ હા ભાઈ તો ફાઇન આવતો પબ્લિક ની મત લાગવું જો કે ભાઈ શું કરે તો પાણી કેવું બધા હાયલા જાય કા કોઈને આમ બોલાયા વગર વયા જાય ને પોતાનું કામ કરવા વાળા માણસો અહીંયા હે મારી ફોનમાં તેમ બસ કરવાનો છે ભાઈલા બસ ઉપર બસ આવે જાવું અહીંયા વચ્ચેથી જ રોડ તોડવો જ છે વચ્ચેથી ઇજ્જત થી ભાઈ કાયદેસર આ બધું પતે ને ઊભી રહે ને એટલે ઊભી જવું પણ આ બાજુથી નહીં ને નહીં આવે ત્યાંથી તું ટેન્શન ન લે ઉપર વાથી બસ આવે છે બસ તો સમજ્યા કાયદેસર ભાઈલા રોડ ક્રોસ થાય એમાં થાય બીજું કઈ વાત ના આવે ભાઈલા શું કીધું થાય જ સાઈઝ કરવા ખબર ને આજે એટલી બધી ટ્રાફિક શું કામ છે
કૌનભાઈ જો આજે બહુ ટ્રાફિક છે પણ હોય કેમ કે સની વેધર છે, મસ્ત વેધર હોય એટલે તમને યુઝ્યુઅલી માણસો બહાર દેખાય જ છે. કેમ કે આ કન્ટ્રી એવું છે જ્યાં તમને ઠંડી લાઈક જોવા મળે રેગ્યુલરલી. સની વેધર તો ભાઈ આજકાલથી 2-3 અઠવાડિયાથી થાય છે, એની બાકી તો 3 વાગે તો અંધારું થઈ જાય. એટલે હવે તો માણસો દેખાવાના જ. બસની ઉપર બેઠા આ બધી ટેક્સીઓ ને જો બધી આ ટેક્સી બહુ મોંઘી આવે. આ ટેક્સીમાં તમે ટ્રાવેલ કરવું હોય ને બહુ મોંઘી આવે. કમસે કમ બસ 100 પાઉન્ડ લઈ જાય. આ લંડન આ આપણા પોલીસવાળા અંકલ. ગાઈઝ આ છે વર્લ્ડ વોર 3ની જેટલી પણ વુમેન્સ હતી જેને કોન્ટ્રીબ્યુટ કર્યું હતું વોરની અંદર એને. અને આ રિજન સ્ટ્રીટ વન ઓફ ધ બિઝીએસ્ટ સ્ટ્રીટ ઓફ લંડન છે બરોબર. આ કન્ટ્રીની વચ્ચોવચ રોડની વચ્ચોવચ આ બધી વસ્તુને યાદ રાખવામાં આવેલું છે બરોબર. એનાથી એ સિદ્ધ થાય છે કે ભાઈ આ કન્ટ્રી કોઈને ભૂલતું નથી. આ કન્ટ્રીની પાછળ તમે કદાચ થોડુંક પણ કર્યું હોય ને આ કન્ટ્રી તમને કોઈ દી નહીં ભૂલે. કેમ કે ફોર એક્ઝામ્પલ આ એક માણસ છે જેણે કાંઈક કર્યું હશે કન્ટ્રી હાટું. આ માણસ છે, આગળ આ માણસ છે. આ એક એવી જગ્યા નથી લંડનની અંદર તમને બહુ બધી જગ્યાઓ મળશે કે સારામાં સારું કામ કહું, કન્ટ્રી તમને ભૂલો નહીં એવું કરવું હોય તો લૂંટી કાઢો. હા જેને વિજય માલ્યા એવું નહીં નામ ભૂલી શક્યું હજુ ઈ તો હાવ લુખા કર નાખો. તો જો રોડની વચ્ચે હોય પણ ભૂલતા તો નથી દેમ. પેલા ગાઈસ આ જો ઘોડા છે, ઘોડા હે તું પર તો વિડીયો ઉતારી જાઉં જાઉં ના કોઈ શોખ નહીં. થોડોક જ દૂર રહીશું. ઘોડા ટેકોનો ને પેલો જો ઉપર ટોપી પર દેખાય છે ખરું. અને પૂછ તો કલાકના કેટલા મળે હતા. ગાઈસ હવે પ્લાન બન્યો આની અંદર જવાનું બરોબર. અહીંયાથી સીધું જ જવાનું. આપણે અહીંયાથી જ જાઉં છું. વચ્ચોવચ્ચ ખબર નહીં શું છે, મોટું છે. આ તલવાર લે મારી પાછળ કેમ હાલે છે? હાલ કરને કવની આ માહોલ પૂરા એવી જ છે ભાઈ. કેમ આટા મારે ને કેટલા પૈસા મળતા છે? હા છે ગાઈસ જો કેવું દેખાય છે જો. હા સિસ્ટમ બૈલા જોઈ લે. ટોપો બોપો પડી હો ભાઈ લંડનની ટોપ. એ ખબર જ છે આ બધું ફ્રી જ છે. સારું છે અંદર હવે હવે રિસ્ક લઈને મસ્ત છે હો. પણ અહીંયા ઘડિયાળું છે. આ ઘડિયાળું ની ચાણ આજો દેખાય. આવું તો એ લોકોએ ફાર્મિંગ કરેલું છે જો નાના નાના ફૂલડા. આ ગાર્ડન છે જો. આ કવનભાઈ લંડન આવે કેમ બાકી ખતરનાક બને. ક્યાં હતી? હાલ અહીંયા છે ને વચ્ચો સેન્ટર લાવીને વાંધા જા. વોશરૂમ કરવી હોય ને તમારે બહુ વિચારવું પડે. છેલ્લા તો ડાયાબિટીસ નું બાનું આપું. કાં તો છે ને તમારે લંડન જેમ રેસ્ટોરન્ટ વાળો એરિયા હોય ત્યાં જવાનું. બાકી અહીંયા તમે આ બધા એરિયામાં આવ્યા તો પહેલા પતી ગયું. વોશરૂમ ગોતી લ્યા. પબ્લિકલી કરવું હોય તો બાનું તૈયાર રાખવું પડે તમારે. પબ્લિકલી કરવા માટે પછી તમારે ગુદોય જોઈએ. જો પહેલા 20 પેની જો તો કહું મારે પહેલા 20 રૂપિયા તો ખાલી મરી જાવ. લેડીઝ માં જવું છે લાંબા વાળ કરી ના ત્યાં આવી જશે તો સસ્તા હશે. પણ આ જવું ને જે સરવાડે પાર્ક. આ તો ફુવારા પાઈ જાય. ફુવારા મિક્સ કરી દે બધી. આ જો ગાઈસ આ લંડનનો બિગ બેન આજુબાજુ એરિયા રખડીને ઠાયકા. હવે લાગી જાય બહુ ખતરનાક ભૂખ. હું જવાનું છું મારી જૂની જગ્યા જ્યાં હું કામ કરતો વહાકા સાઉથ બેન્ડ બરોબર. જોઈએ શું થાય છે. જગ્યા જુઓ હજુ સુધી ઠાયકો નથી ભાઈ. સવારે એને મળવા આવ્યો તો હજુ સુધી ઉભો જો. લેવો ભાઈ આ બુરીટો આ વ્યૂ કવનભાઈ આખો વ્યૂ એવો ભાઈ જબરદસ્ત. એન્જોય કરીએ અને મળીએ તમને 10 મિનિટ. કેવો લાગ્યો ભાઈ બુરીટો કવનભાઈ? અરે
બાપ બોસ ગજબ હોય હે? યાર ખાતા ખાતા તો પેટ એવું કહી દીધું ભાઈ હવે રેવા દે, હવે જગ્યા નહીં હોય. ખતરનાક બનાવ્યો હતો ને, કે ભાઈ રોટલી પણ બાફા નાખો. ખતરનાક ભાઈ ખતરનાક. એમાં આ વ્યૂ હોય એટલે તમારે ગમે એવડો બુરીટ હોય વયો જ જાય તમ તારે. હે બોલો હવે શું કે છે? તો કહેવાનું શું હોય ભાઈ, લંડનમાં આવીને સુવિધા નહીં આવે, ઓટકારા ખાય. લંડનમાં નહીં, લંડન વાળા બી એવું જ કહે છે કે ઉત્કાર આવે ને તો ખાઈ લેવાનું. ખાઈ લેવાનું નહીં, એ તમારા સેટિસ્ફેક્શનની નિશાની. નહીં એ વાત સાચી. લંડનર્સને એવું કહ્યું. બધા મને જોઈને જાય છે, કઈ કાદું મકરાણી હોય તમે બધા મને જોવો. વાઘરી દેખાય, પહેલી વાર વાઘરી જુઓ. એ વાઘરી Personality પહેલી તો વખત છૂટા જોયા હોય એટલે. એને શૂઝ કહેવાય મને કયો. અત્યારે મસ્ત આમ જો માહોલ બીનો છે, અત્યારે બેસશું અહીં અડધી પોણી કલાક, પછી મસ્ત નીકળશું આરામ કરીને બહાર. આજનો દિવસ ફળી ગયો પણ એમ રેખડાય બહુ. છેલ્લે નાસ્તો મજા આવી ગઈ, આમ બુરીટો મેક્સિકન મારી જૂની રેસ્ટોરન્ટ મજા આવી ગઈ ભાઈ. આવી ગઈ છે ધીમે ધીમે, ઠંડી લાગવાની શરૂ થઈ ગઈ છે અને સમરના જેકેટ પહેર્યા છે એટલે ઘરે જવું જરૂરી છે, કેમ કે આ પટલું જેકેટ છે બહુ ઠંડી સહન ન કરે અને શર્ટ અંદર ખાલી એક પટલો એવો પહેર્યો છે એટલે જલ્દથી જલ્દ ઘરે જવાની ટ્રાય કરીએ. અહીંયાથી વોટરલુ સ્ટેશન પાસે પડે તો વોટરલુ જ જશું, બરોબર. આ ગયું અહીં, ચાલો આય અહીંયાથી નીકળીએ સીધા વોટરલુ સ્ટેશન અને ઘર ભેગી ન થવી હવે. પણ આજનો દિવસ બહુ મસ્ત હતો. આમ જો જગ્યા જો તમે, આ જગ્યા છે લંડન સાઉથ બેંક, બરોબર. ગાઈઝ વ્લોગ એન્ડ કરવા પહેલા તમે આ લંડન આઈનો વ્યૂ જોતા જાઓ, બરોબર. અહીંયા સુધી રાખીએ આપણો આજનો વિડીયો. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હોય. ઇફ યસ, પુશ ધ લાઈક બટન, મેક શ્યોર ટુ સબસ્ક્રાઈબ અને મળીએ તમને ક્યાં નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. ચાલો ભાઈ મળ્યા.